કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હમણાં ખૂબ આક્રમક મૂડમાં રહે છે। દારૂ ડ્રગ્સના મુદ્દે ખૂબ શક્તિ પ્રદર્શન પણ કરે છે અને સત્તા પક્ષને ઘેરવાના પ્રયાસમાં હંમેશા રહે છે। પરંતુ જે ગૃહમંત્રી પર વારંવાર નિશાન સાધવામાં આવતું હતું, આજે તેમણે પણ મોકો જોતા ચોક્કો મારી દીધો। મેવાણીના ગઢમાં પોતાની તાકાત તો બતાવી જ, સાથે સાથે નામ લીધા વગર મેવાણી પર નિશાન પણ સાધ્યું। ત્યારે કેવો રહ્યો મેવાણીના ગઢમાં સંઘવીનો દબદબો, આવો જોઈએ। આ ભવ્ય રેલી, ભવ્ય સ્વાગત, ભવ્ય નજારો આ સુરતનો નથી, પણ કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ગઢ વડગામમાં જોવા મળ્યો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના વડગામના પ્રવાસ દરમિયાન લોકોનું અભિવાદન ઝીલ્યું અને વિકાસના કાર્યનું લોકાર્પણ કર્યું। આ સાથે જ વડગામના લોકોને 4 કરોડથી વધુના ખર્ચે બનેલા પુસ્તકાલયની ભેટ આપી। આ માહોલને જોઈને મેવાણીના પેટમાં ચોક્કસથી તેલ રેડાયું હશે, પરંતુ કહેવાય છે ને કે મોકો મળે તો ચોકો મારી લેવો જોઈએ। હર્ષ સંઘવીએ પણ મેવાણીના ગઢમાં મેવાણીનું નામ લીધા વગર નિશાન સાધ્યું। જે વિશ્વાસ હતો, આજ વિશ્વાસથી હું ગુજરાતના દૂષણોની સામે લડું છું ને લડતો રહીશ। વડગામ તાલુકા માટે આજે આપ જોઈ શકો છો, આ અદ્યતન પુસ્તકાલય એ માત્ર ને માત્ર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ કોઈની માંગણીથી બનાવવામાં નથી આવ્યું। હું તમારો ગુસ્સો સમજી શકું છું, હું તમારી તકલીફ પણ સમજી શકું છું। ગુજરાત પોલીસ એ તમામ પ્રકારના દૂષણો સામે લડવા માટે મક્કમ છે। ડ્રગ્સની વાત કરીએ તો ડ્રગ્સની સામે સૌથી વધુ ડ્રગ્સ પકડવાનું જો સૌથી મોટું કોઈ કામ કર્યું હોય તો ગુજરાત પોલીસે કર્યું। માત્ર આ લડાઈ એ ડ્રગ્સ વેચવાવાળા પૂરતી જ નથી। ડ્રગ્સ જે લોકો ક્યાંક ને ક્યાંક યુવાનો કોઈક આ દલદલમાં ફસાઈ ગયા હોય તો એ યુવાનોને આ દલદલમાંથી કઈ રીતે નિકાલવી એનો બી પ્રયાસ કરવું, એ બી કાર્ય આગળ ચાલી રહ્યું છે। મેવાણી જ્યાં પોલીસના પટ્ટા ઉતારવાની વાતો કરે છે, ત્યાં હર્ષ સંઘવી યુવાનોને દૂષણમાંથી બહાર કાઢવાની વાત કરી ગયા, એટલે કે જનતાના દિલને સ્પર્શે તેવી વાત કરી। તેવામાં નાયબ મુખ્યમંત્રીનું આ શક્તિ પ્રદર્શન મેવાણીને આવનાર સમયમાં કેટલું ભારે પડે છે અને વડગામની જનતા કોના પર ભરોસો મૂકે છે તે જોવું રહ્યું। મોગજી પટેલ, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।